પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા મફત છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા મફત છોડ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 થી 11:40 કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો તેમની જરૂરિયાત મુજબના વિવિધ પ્રકારના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કુલ 850 છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના પ્રમુખ લાયન ઋષભભાઈ વખારિયા, એન્વાયરમેન્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન બીડી પટેલ, ઝોન ચેરમેન લાયન પરાગભાઈ પ્રજાપતિ, લાયન હિમાંશુભાઈ પંડ્યા, લાયન સુભાષભાઈ પટેલ, લાયન સચિનભાઈ પટેલ, લાયન દિનેશભાઈ પટેલ, લાયન વિશનદાસ ખત્રી, લિયો પ્રથમભાઈ પંડ્યા, ભાવેશભાઈ પ્રજાપતિ તથા સુહાગભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કલોલ પરિવારના વડીલો રસિકભાઈ નાયક અને નારાયણભાઈ પ્રજાપતિ પણ ખાસ હાજર રહી છોડનું વિતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમના અંતે પ્રોજેક્ટ ચેરમેન દશરથભાઈ પટેલ ડીકે પટેલ એ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ઉપસ્થિત મહાનુભાવો, સભ્યો અને સહયોગીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમો દ્વારા હરિયાળી વધારવા તેમજ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ પહોંચે છે. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.